Hello friends, myself Dr. Mansi Patel, Associate Head Dentist at B Square Dental Studio. શું તમને ખબર છે દાંત વાંકાચૂંકા કેમ આવે છે? આના મુખ્યત્વે 4 કારણો છે. પહેલું, આનુવંશિક કારણ. જો તમારા મમ્મી પપ્પાના દાંત વાંકાચૂંકા હોય તો તમારા પણ દાંત વાંકાચૂંકા આવી શકે છે. બીજું, જડબાની અને દાંતની સાઇઝ. જો જડબાની સાઇઝ નાની હોય અને દાંતની સાઇઝ મોટી હોય તો દાંત આગળ પાછળ વાંકાચૂંકા આવી શકે છે. તે જ રીતે જો જડબાની સાઇઝ મોટી હોય અને દાંતની સાઇઝ નાની હોય તો બે દાંતની વચ્ચે જગ્યા રહે એ રીતે આવી શકે છે. ત્રીજું, દૂધિયા દાંત. દૂધિયા દાંતનો પડવાનો સમયગાળો 6 વર્ષથી 12 વર્ષ વચ્ચેનો હોય છે. જો આ સમય દરમિયાન દૂધિયા દાંત સમય કરતાં વહેલા પડી જાય અથવા તો સમય કરતાં મોડા પડે તો પણ દાંત વાંકાચૂંકા આવી શકે છે. ચોથું, આદતો. આદતો જેવી કે થમ્બ સગિંગ હેબિટ. તે જ રીતે જો પેસિફાયરના લાંબા ટાઈમ ઉપયોગ કરવાથી પણ દાંત વાંકાચૂંકા આવી શકે છે. સો ફ્રેન્ડ્સ, જો તમને કાં તો તમારા ચાઇલ્ડને આવા વાંકાચૂંકા દાંત હોય તો આજે જ ડેન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરો અને તેના રીઝન વિશે જાણો. તે જ રીતે તેના માટે કયા કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે તે વિશે પણ જાણો. થેન્ક યુ.